વિશ્વામિત્રી નદી પવિત્ર ઋષિ વિશ્વામિત્રના નામથી જોડાયેલી પહેલાં અહીંયા સ્વચ્છ જળ વહેતું હતું। જે રીતે તમે જોઈ શકો છો અત્યારે આ વિશ્વામિત્રીની હાલત કોર્પોરેશન દ્વારા ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે અને જેના કારણે વડોદરા શહેરની અંદર આ નદીનું પોલ્યુશનવાળી નદી એ ગંદી નદી અને જેમાં સમગ્ર વડોદરા શહેરનું ગટર ગંગા વહી રહી છે। અમારે એટલું જ કહેવું છે કે આની પાછળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્રી યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે। આ કરોડો રૂપિયા ક્યાં ગયા એક મોટો પ્રશ્ન છે અને સૌથી મોટી માગણી કોર્પોરેશન પાસે એ છે કે એમાં સત્તાવાર રીતે જે ગટરના પાણી છોડાય છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવાનું। આપણા શહેરની કરુણતા કહી શકાય કે આ પ્રકારે કોર્પોરેશન દ્વારા દુર્લક્ષ સેવાયું છે, જેના કારણે આ બાબતે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે અમે રજૂઆત કરવાના છીએ અને આ બાબતે તાત્કાલિક પગલાંના ભાગરૂપે આ ગટરગંગા બંધ કરો। આ ગટરગંગા બંધ ન થવાથી કેટલા કારણો ઉપસ્થિત થશે। આના કારણે સમગ્ર વડોદરા શહેર મચ્છર નગરીમાં ફેલાઈ ગયું છે। સમગ્ર વડોદરા શહેરમાં મચ્છરોનો ત્રાસ આમાં ખુલ્લેઆમ છોડાતા ગટરના પાણી છે। બીજું સૌથી વધુ એ છે કે જે રીતે વડોદરા શહેરમાં મગરોના કારણે ઓળખાય છે, આ મગર આવા ગંદા પાણીમાં સર્વાઈવ થઈ રહ્યા છે। એક બાજુ એ પ્રકારે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી કે અહીંયા સ્વચ્છ પાણી છોડીને આ મગરોને બચાવી શકાય। આ મગરો પણ આ ગટરના ગંદા પાણીમાં જીવી રહ્યા છે, એ મોટી કરુણતા। આ બાબતે પણ પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત સરકારે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ અને અમે કોર્પોરેશનને ચીમકી બી આપીએ છીએ કે હવે બહુ થયું, વડોદરા શહેરના નાગરિકોના વેરાના વળતરના પૈસા આપો, જેના કારણે જે લોકો આ દોજકભરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને સમગ્ર વડોદરા શહેર મચ્છર નગરીના કારણે રોગચાળામાં ફેલાય છે અને રોગચાળાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ બી થયા છે। કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા આવા જીવડે રોગો આ વડોદરા શહેરમાં આવી રહ્યા છે। એક બાજુ તમે નંબર 1ની વાતો કરતા હોય, સમગ્ર વડોદરા શહેરમાં વિકાસ થઈ ગયો એવી વાતો કરતા હોય તો તમારી સામે આ ગટરગંગા જોઈને વડોદરા શહેરનો વિકાસ ક્યાં થયો છે એ અમે આ લોકોને પ્રશ્ન પૂછી રહ્યા છીએ।